સમય હતો. ખાસ યુવાન મિત્રો આજે નેટમાં બધું મળે છે, થોડું થોડું ભારતને વાંચજો. અટાણે એક આંટો કોઈ ફોરેનમાં મારી આવે ને, ખાલી એક આંટો, તો અહીંયા આવીને પાછા કોઈ દેશની ટીકા નથી, પણ અહીંયા આવીને કે એકચ્યુઅલી ઇન્ડિયા તો હવે ઠીક છે પણ ફોરેન તો ફોરેન છે. તો અહીંયા ગુડાણો શું કામે તું પાછો? કોઈ દેશની ટીકા નથી, જાણી લેજો. હું ઘણી વાર જાહેરમાં કહું, અહીંયા બેઠો બેઠો હું કોઈને દેશને કે કોઈ માણસને નીચો કહું તો હું એનાથી ડબલ નીચો થઈ જતો હોઉં છું. જે નીચો હોય એ જ બીજાને નીચો કહી શકે. કોઈ દેશની ઓલી નથી. દુનિયાના બધાય દેશને વંદન છે, આખી દુનિયાના બધાય દેશને વંદન છે, એક ચીન ને પાકિસ્તાન સિવાય. એને તો કેમ કરવા આવે? ઘણી વાર યુદ્ધની વાતો થતી હોય મીડિયામાં, બધે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું, મને મજા ન આવે એ વાતમાં. શું કામ ખબર? યુદ્ધ તો સમો વડિયા સામે હોય, માઈ કાંગલા સામું કોઈ દી યુદ્ધ ન હોય. મારા દેશના યુવાનોને છૂટ આપે તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય ભલા માણસ. આ તો હજી સહન કરી થઈ ત્યાં સુધી સારું છે, બાકી ભૂકા કાઢી નાખે. આ ભારત છે સાહેબ. અને હા કહી દઈશ. આ બધા પ્રસંગો કેવા સારું તો હું આવું ન હોય એવું મામા ડાયરા માટે ગોતી આવું છું. ન હોય નથી. હા પણ ફરમાઈશું એવી આવી આખે આખો ભરી દીધો મને. હો રાજી થાવ છું. અને મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું મામા કે અમારે અમીરાતની ખમીરાતની દેશભક્તિની, એટલે એનો અર્થ પાછો એવો કોઈ ન માનવો. હું આવી વાતો કરું ને તો ભાઈ અમુક ગીતો ગાવાવાળા ગાતા હોય તો એ ખરાબ ના હોય, એને મારે કદાચ એને સમજવા માટે એ બનવું પડતું હોય. એટલે હવના સ્થાને જેને હોય જે ગવાય. અહીંથી બેન ગાય ગીતો ને ભજનો ગાય, હમણાં ભૂદેવ છંદો ગાયા, ભાઈ આવશે વિવેક તારે એની રીતે ગાય. પણ મારી પાસે જે છે મારું સ્થાન છે, અને હવના સ્થાનમાં રહી એની જ કિંમત થાય. આ વાળને હું તમે ગમે એટલા સાચવતા હોય, હારા હારા સુગંધી શેમ્પૂથી ધોતા હોય, હારા હારા સુગંધી તેલ નાખતા હોય, ઈના એ વાળની પાસે કપી નાખી કાપ્યા પછી વાળને પડીકી બાંધીને એમ કે લિયો લેતા જાઓ, કેવા સરસ તમારા વાળ છે. ના નથી નાખી દે મારે. નહીં લઈ જાવ. લે તમે જ કોઈને અડવા નથી દેતા કે આડે તો કે વિખાઈ જાય, રેવા દે. તમારા વાળ તમને ગમતા નથી તો નથી ગમતા. શું કામે? એને એનું સ્થાન છોડી દીધું છે. સ્થાન છોડ્યા પછી કોઈ વસ્તુની કિંમત રહેતી નથી. જે સ્થાને હોય અહીંયા સારું લાગે. ચોખ્ખો હોય ને, ચોખ્ખો એના ઉપર ફોતરો હોય ને ત્યાં સુધી એને કમોદ કહેવાય. જે ભાત આપણે ખાઈએ ને ચોખા, એના ઉપર ફોતરું હોય ત્યાં સુધી એને કમોદ કહેવાય. ફોતરું ઉખેડો પછી ચોખ્ખો નામ પડે. ઈ ચોખ્ખો કંકુની હારે ભળે ને તો કઈ આવા સંતોના કપાળ સુધી ચાંદલામાં ફૂગે, ભાગવત સુધી ભગવાનની મૂર્તિ સુધી ચોખ્ખો ફૂગે, કંકુ હારે ભળે તો. પણ ઈનો ઈ ચોખ્ખો મગની ડાળની હારે ભળી જાય એટલે ખીચડી થાય. ખીચડી બાઈ માણસનું નામ છે. ચોખ્ખો મુદ્દામાંથી જ ગયો. તમે કોની હારે બેહો છો, કોની હારે રહ્યો છો, કોની નજીક છો, એ બહુ મોટી વાત છે. અસર થાય. હારા ઠેકાણે બેહજો. મિત્ર કરો તો હારા કરજો, ન કરે એકલા રહેજો. માવા હારું થઈને ખીચા ફાડી નાખ્યા મિત્રો કોઈ દી કરતા જ નહીં. એના કરતા ન કરા હારા. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશા. તમને કઈ હગવો જોઈએ ભાઈ આ કેડો તું બરાબર નથી કરતો તો તું મારો મિત્ર ઉઠીને મને આવું કહે તો હા આજ તારો મિત્ર છું, કાલ તું મને ઠોકર મારી દે તો મને વાંધો નથી. પણ આપણે બે હારે ફરીએ છીએ ને, એટલે તું આ કામ કરીને એ મારા પણ કુળને કલંક લાગે. તારાથી આ કામ ન થાય. તારે કઈ ઘડતું હોય તો કહેજે. આવા મિત્રો કરજો. બાકી તમારી પાસે સાયકલ હોય ને, સાયકલ તેદીએ તમારી હારે ઉભારી એક વધારે મારી પાસે કાંઈ નથી ભાઈ, પણ થોડી ઘણી તારા પૂરતો શું જરૂર પડે તો કાળી રાતે મને કહેજો. હું અવાજ હોંકારો દઈને તારી હારે ઊભો રહે, બે આહુડા પાડવા લાગે. એવા મિત્ર કરજો. બાકી 50 લાખની ગાડી છોડાવો પછી તો ખબ ખબ કરતા સડી જવા વાળા કેટલાય મળી છે. વાતું થઈ શકે. પણ 1962ની સાલ ધરતી માથે નહીં પણ ધરતીથી 16,000 ઊંચે રીજાંગલાના ખોપરાની માથે, હિમાલયના ખોપરાની માથે મારા દેશના 120 યુવાનો હતા. બે ત્રણ આંકડા થોડા જુદા જુદા આવે છે. 123 ક્યાંક આવે છે, ક્યાંક 124 આવે છે. પણ એમાં 115 આહીરો હતા અને થોડા ઘણા રાજપૂતો હતા. પણ એ બધા આહીરોનો મુખ્ય જે સેનાપતિ હતો એ શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત હતો. પણ મર્દનું બાસકું ભાઈઓ મરવા માટે માં ભારતી માટે રાહ જોઈ રહેલો. અને આખી એની ટીમ એવી 120 જણા મગજમાં નો બહે એવી ઘટના બની છે. એટલે હું આ ગોતીને આવી વાતો લઈ આવું છું સાહેબ. આ પરંપરા ઉજળી રહી જાય, મારા દેશના યુવાનોની અંદર ખુમારી રહે અને ખબર પડે અમે હું ભારતી છું સાહેબ. એટલા માટે અને ઉભા હતા. અને સવારમાં વહેલા 3:30 વાગે ચીને હુમલો કર્યો. અને -ડિગ્રી પછીની ઠંડી જ્યાં થંભી જવાય, થીજી જવાય, બરફની પાટુની માથે ઉભા હતા સાહેબ. કેવી ઘટના ઘટી છે. કાળી અંધારી રાત અને ટાઈટમાં થંભી જવાય બરફમાં 120 યુવાનો મારા દેશના ઉભા છે.
થોડા રાજપૂતો અને બાકીના બધા અહીરો હતા, યાદવો હતા, આહીરો હતા અને બધા ઊભા હતા. એમાં ચીનના વડાપ્રધાન ત્યાં ભારત આવેલા થોડા સમય પહેલા પાછા ગયેલા અને આપણા વડાપ્રધાન એ વખતના જે નહેરુજી હતા એમને બેયને વાત થઈ ગઈ હતી કે ચીની હિન્દી ભાઈ ભાઈ. એટલે આપણા વડાપ્રધાને એમ કહી દીધું કે આપણે ચીનની બોર્ડર ઉપર બહુ હથિયારની જરૂર નથી. જે છે એ હું જાહેરમાં, હું કોઈ પાર્ટીનો માણસ નથી. મારા માટે કોંગ્રેસ એ, મારા માટે ભાજપ એ. અહીંયા આવ્યા પછી કોઈ પાર્ટી માટે આ હારી ના ખરાબ એમ અમે સાહિત્યકાર તરીકે ન બોલી શકી. પછી નીચે ઉતર્યા પછી કોઈ હારો ભાઈબંધ હોત એના હારું બે શબ્દ બોલી હોત, હા કે આ મત આપ્યા જેવા છે એમ. પણ અહીંયાથી જ્યારે સાહિત્યકાર તરીકે બોલવા આવી ત્યારે અમારા માટે બધી પાર્ટી હરકી. પણ એ વડાપ્રધાન નહેરુજીએ નક્કી એમ કહી દીધેલું કે ચીનની બોર્ડર ઉપર આપણે બહુ સેનાની જરૂર નથી, એટલે બહુ હથિયાર નહીં, થોડા હથિયાર ચીની હિન્દી ભાઈ ભાઈ. અને ચીનની એક બાજુ તૈયારી થતી હતી અને એક બાજુ એનો વડાપ્રધાન અહીંયા આપણા વડાપ્રધાન હારે મહેમાનગતિ માણતો હતો. અને એમાં બરાબર 2000 સૈનિકો ચીનના, આમ તો ઘણા બધા ચીનના સૈનિકોએ હજારોની સંખ્યામાં હુમલો કર્યો હતો, પણ ખાલી 120 યુવાનો આપણા હતા એના ઉપર 2000 જણાએ હુમલો કર્યો, ઠેર રીજાંગલાના ખોપરાની માથે. અને રાતમાં હુમલો કર્યો. એક તો આપણા 120 જણા સામે 2000, બીજું એના પાસે પૂર્ણ હથિયારો હતા, આપણાની પાસે થોડા જ બમગોળા બંદૂકો, થોડા હથિયારો હતા, કારણ કે ચીનની બીક નથી એવું આપણા વડાપ્રધાને જાહેર કરી દીધેલું. અને કયો હુમલો ભાઈ, મશીન ગનની ધડનાટી ફૂટી અને કંટ્રોલ રૂમમાંથી શેતાનસિંહ ભાટી નામના રાજપૂતને સંદેશો આવ્યો અને એને એમ કીધું કે આપણી ઘણી બધી 72000 વર્ગ જમીન ચીનવાળા લઈ ગયા છે, યુદ્ધ ચાલુ થઈ ગયું છે અને આપણા કેટલા યુવાનો શહીદ થઈ ગયા છે. અને ઉપરથી કંટ્રોલ રૂમમાંથી હુકમ કરવામાં આવે છે કે રીજાંગલામાં આપણા 120 યુવાનો છે, અહીરોની જે ટુકડી છે અને શેતાનસિંહ ભાટી રાજપૂતના અગવાઈ છે, ટુકડી નીચે વહી આવે, નકર બધા મરાઈ જાઓ, કોઈ ભાવ નહીં પૂછે. ઉપરથી હુકમ છે, જીવતા રહો તો નોકરી વહી જાય, હુકમની માન્ય નહીં રાખો તો. માટે નીચે વહી આવો, ચીને હુમલો કર્યો છે, એની પાસે હથિયારો છે, આપણી પાસે નથી. અને 120 યુવાનો હતા અને શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત મર્દનું બાચકું એક પછી એક યુવાનોને હામા જઈ અને 3:30 વાગે વહેલા રીજાંગલાના ખોપરા માથે હિમાલયના બરફની પાટીમાં થોડા હથિયારો હતા, કંટ્રોલ રૂમમાંથી હુકમ થઈ ગયો હતો, સામે 2000 ની સેના બંદૂકની ધડનાટી બોલાવતી હતી. તેથી શેતાનસિંહ ભાટી નામના રાજપૂતે કીધું તું મેરે અહીરો સુનો, ઉધર સે चाइना गोलीबार कर रहा है, धुआंधार गोली आ रही है और ऊपर से हमको हुक्म हुआ है हम नीचे चले जाए, हमारी 72000 वर्ग जमीन वो ले गए हैं। क्या बात कर रहे हैं 72000? हाँ, तो ऊपर से हुक्म हुआ है। मेरे अहीरो आप क्या कहना चाहते हैं, हम नीचे चले जाए? અને તેથી મૂછની તાવ માથે હાથ નાખી અને એક પછી એક આહીર બોલ્યા હતા કે અમે અહીંયા ભરતી થયા છીએ અને હવે રીજાંગણાના ખોપરાની માથે બોટી બોટી થઈ જાઉં, પણ એક ડગલું પાછું માંડવાનો વિચાર કરી તો અમારી જનેતા આયરાણીનું ધાવણ લાજે। શેતાનસિંહ ભાટી, તું રાજપૂત છો અને હું અમે આયરું છીએ, આજ આપણે બે હરકા લડી લઈ હો। અને સાહેબ ઈ ગાંડા થયા ભાઈ મારા દેશના થોડા રાજપૂતો અને બીજા આયરો રીજાંગલાના ખોપરાનીમાં। સાહેબ આ વાતો ન કરી તો આપણને જીવડા પડે, મનોરંજન જરૂરી છે, પણ આ બધું ભૂલી જાશું તો મને અને તમને કદાચ મારો દેશ અને મારી ધરા માફ નહીં કરે। એટલા માટે અને ધારી ફૂટ ગોળીબાર કર્યો ભાઈઓ સામેથી ચીન અને બહારાટો બોલ્યો ભાઈ યુદ્ધ ચાલુ થયું। ઇતિહાસ એમ કહે છે કે આપણે હથિયારો થોડા હતા એ છેલ્લે ખૂટી ગયા અને હળિયું કાઢી કાઢીને આપણા યુવાનો બંદૂકોની ઉપર ભાલા હતા એ સરાર સરાર ત્રણ ને સીનાને મારીને પછાડવા માંડ્યા, છેલ્લે બંદૂકોના કંદા મારીને માર્યા। અને છેલ્લે એમ કહે છે ચીનનો સેનાપતિ એમ કહેતો હતો, છેલ્લે એને સમાચાર દીધા હતા કે રીજાંગલા મે જે આપણા યુવાનો હતા ઈ છેલ્લે હથિયારો તૂટી ગયા ખૂટી ગયા અને પછી હાથમાં લઈ અને ઈ મારા દેશના હીરો અને રાજપૂતો ચીનના યુવાનોને પછાડી ઊભા ચીરી નાખતા હતા હાથમાં પકડી। આવું યુદ્ધ કરેલો અને એવું યુદ્ધ કર્યું એનો દાખલો ઈ છે કે આપણા 115 યુવાનો શહીદ થયા, 115 2-5 ને જીવતા પકડી ગયા અને 115 શહીદ થયા અને ચીનના 115 આપણા શહીદ થયા। હથિયાર મગજમાં બેહે ને એવી વાત છે, સાંભળજો અને એને બેહારવી પડે, ઈ ઇતિહાસ સાક્ષી પૂરે છે અને ચીનના સેનાપતિએ પણ જાહેર કરેલી આ વાત છે। ઈ એમ કહેતો હતો કે ઊભા પછાડી બરફની ફાટીમાં સીનાઓને પછાડીને આ હીરો મારતા હતા અને આપણા 115 શહીદ થયા, સામે ચાઇનાના 1300 યુવાનને ઊભા ચીરી નાખ્યા હતા। એ કેવી ઘટના બની છે કલ્પના કરો રાતની માલિકો।
આ મારો ભારત છે અને ઈ આહીરોને આજ પણ કોક દીક રીજાંગલામાં જાઓ તો ધરતીથી 16,000 ફૂટ ઊંચે પહાડના ખોપરાની માથે રીજાંગલામાં અહીર ધામ એવું લખ્યું છે અને બધા યુવાનોને અહીંયા નામ લખેલા છે એટલે મને એક ગીતની યાદી થાય કવિ પ્રદીપની ये है अपना राजपुताना नादी से तलवारों ये है अपना राजपुताना नादी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे यहाँ प्रताप का वतन पला है आजादी के नारों में कूद पड़ी थी जहाँ हजारों कूद पड़ी थी जहाँ हजार कूद पड़ी थी जहाँ हजारों कदमियाँ अंगारों पे बोल रही है हमें यहाँ बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की इस रीति से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम आओ बच्चों तुम्हें दिखाएं जाकी हिंदुस्तान की इस रीति से तिलक करो ये धरती है बलिदान की अरे યાદ કરે કુમાઉ રેજિમેન્ટ આ જે ટુકડી હતી એની અને 123 પણ મેં જુદા જુદા 2-4 ઠેકાણેથી જાણ્યું ક્યાંક 124 બતાવે છે ક્યાંક 123 અને ક્યાંક 120 બતાવે છે એટલે આપણે 125 ની આસપાસ ગણી આ હીરોનું બલિદાન એટલા માટે કહેવાનું મન થાય देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था अबे हाँ देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 एक વાર ઉડાડવાનું વાંધો નહીં ચાલુ રાખજો પણ આ કડી હું ફરીથી આખી બોલું અહીંયા જેટલા બધા બેઠા છે માતાઓ બહેનોથી વડીલોથી લઈ અને બધાને વિનંતી ફરીવાર આખી કડી બોલું એટલે ધરતીનું આ દેશભક્તિનું ગીત એટલે માં ધરાની વંદના થાય અને આ રામેશ્વર ડાડો છે એમની એ થઈ જાય ફરીથી કડી બોલું જ્યારે હર હર આવે ત્યારે ઊંચા હાથ કરીને બધાય મારી યારે હર હર કરજો પાકિસ્તાન સુધી સંભળાય એવો અવાજ કરજો એટલા માટે मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 क्षमा 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 जय हो जय हो जय हो मुदो हुई क्यों आखो बोले हर हर महादेव की बच्चा बच्चा बोला लगा दी शिवाजी ने रखी थी लाज हमारी शान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की मातरम वंदे मातरम वंदे मातरम तुम्हें दिखाए जाती हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है आज भाई वगाड़ी रह्यो छे बेंजो में जब घायल हुआ हिमालय कवि प्रदीपे आ गीत लिख्યું आ गीत पण અને હું જે ગાઈ રહ્યો છું ઈ પણ કવિ પ્રદીપે ઈ ક્યારે લખ્યું હતું આ કુમાર રેજિમેન્ટ અને રીજાંગલામાં ઘટના બની
આહિરોએ અને રાજપૂતોએ બલિદાન આપ્યું અને એ કવિ પ્રદીપ મુંબઈની બજારમાં પિસ્ટોલ પીતો જતો હતો અને એને સમાચાર મળ્યા અને સમાચાર મળતાની હારે કવિ પ્રદીપે દુકાનેથી પિસ્ટોલનું કાગળ લીધું, બોલપેન લીધી અને તેથી આ ગીત લખેલું, ઓ મેરે દેશ કે લોકો જરા યાદ કરો કુરબાની, જો શહીદ હુએ હે ઇનકી જરા યાદ કરો કુરબાની, અને આંખો में भर लो पानी कवि प्रदीपे आ अहिरो અને રાજપૂતો માટે લખ્યું છે। એટલે चलिया वाला भाग्य देखो यहाँ चली थी गोलियां, चलिया वाला भाग्य देखो यहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां, एक तरफ बंदूकें दन 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 दन, एक तरफ बंदूकें दन दन, एक तरफ थी टोलियां, मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे, हाँ मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां, यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस नीति से फिर करो ये धरती है बलिदान की, वंदे मातरम वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाएं जाती हिंदुस्तान की, इस नीति से फिर आ अपनी धरानी मजा से।